નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025-26 આજના વિડીયોમાં આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે નડાબેટ ફેમસ ફોર નંદેશ્વરી માતા ટેમ્પલ, ઇન્ડો પાકિસ્તાન બોર્ડર એન્ડ BSF પરેડ. બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે નડાબેટ ઇઝ લોકેશન ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકો સુઈગામ. અને ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ફોલ્સ, આ વાક્ય ખોટું છે. ત્યાર પછી આગળ જોઈએ બીજો પ્રશ્ન. એમાં આપણને જે મૂળાક્ષર આપેલો છે એના આધારે એક સ્પેલિંગ લખવાનો છે. જુઓ, પહેલામાં ટી તો ટોય, બીજું S તો 7, ત્રીજું F તો ફેન, ચોથું A તો એપલ, પાંચમું M તો મેન. વિદ્યાર્થી કોઈ પણ સ્પેલિંગ લખી શકે. આપેલા મૂળાક્ષરના આધારે વિદ્યાર્થીને જે સ્પેલિંગ આવડતો હશે તે સ્પેલિંગ લખશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 1, એમાં જવાબ આવશે બી, ન્યૂઝ રીડર. બીજા પ્રશ્નમાં જવાબ આવશે સી, લાઇબ્રેરિયન. ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ડી, ટ્રાફિક પોલીસ. ત્યાર પછી આગળ જોઈએ ચોથો પ્રશ્ન. એમાં જવાબ આવશે સી, મ્યુઝિયમ. અને પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે ડી, મેનુ કાર્ડ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, આપણને જે ચિત્ર આપેલું છે એના આધારે આપણે 5 વાક્યો લખવાના છે. કોઈ પણ 5 વાક્ય તમે લખી શકો. જુઓ, મેં અહીંયા 5 વાક્યો લખેલા છે. પહેલું, ધીસ ઇઝ એ પાર્ક. બીજું, ગ્રાન્ડમા એન્ડ ગ્રાન્ડપા આર સિટિંગ ઓન ધ બેન્ચ. ત્રીજું, અનંતા ઇઝ રીડિંગ એ બુક. ચોથું, પાર્થ ઇઝ પ્લેઇંગ વિથ એ બિગ બોલ. પાંચમું, કરુણા ઇઝ વોકિંગ ઓન પાથ. છઠ્ઠું, નેહા, વિવેક એન્ડ જય આર પ્રેક્ટિસિંગ કરાટે. તો આ રીતે વિદ્યાર્થીઓ ચિત્રના આધારે વાક્યો લખશે. હજી આના સિવાય પણ બીજા વાક્યો લખી શકે. ત્યાર પછી આગળ જોઈએ પાંચમો પ્રશ્ન, ચિત્રનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. તો એમાં આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે દિયા ઇઝ પ્લેઇંગ વિથ ડોલ. બીજા પ્રશ્નનો જવાબ આવશે દેવ ઇઝ પ્લેઇંગ વિથ બ્લોક્સ. ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, સંખ્યાને શબ્દોમાં લખવા ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1, એમાં જવાબ આવશે 1000. બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે લાખ. ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે લાખ. અને ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે 76. ત્યાર પછી આગળ જોઈએ સાતમો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. તો પહેલામાં જવાબ આવશે ટુડે. બીજામાં જવાબ આવશે સેલ. ત્રીજામાં જવાબ આવશે એન્ડ. ચોથામાં જવાબ આવશે ગુડ આઈડિયા. અને પાંચમામાં જવાબ આવશે એન. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, આપણને જે ચિત્ર આપેલું છે એ ચિત્રના આધારે આપણે 5 વાક્યોમાં વર્ણન કરવાનું છે. તો જુઓ, મેં વાક્યો લખેલા છે. પહેલું, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ ફેમિલી. બીજું, ધેર આર 5 મેમ્બર્સ ઇન ધ ફેમિલી. ત્રીજું, ફાધર ઇઝ સિટિંગ ઓન ધ ફ્લોર. ચોથું, ધેર ઇઝ એ કોટ નિયર ધ વિન્ડો. પાંચમું, ધેર ઇઝ એ પિલો ઓન ધ કોટ. છઠ્ઠું, ધેર ઇઝ એ સ્મોલ ટેબલ નિયર ધ કોટ. અને સાતમું, મધર ઇઝ સિટિંગ ઓન ધ કોટ. તો આ રીતે ચિત્રના આધારે વિદ્યાર્થીઓ 5 વાક્યો લખશે. તો મિત્રો, આ હતું ધોરણ 5 અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય
તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.